એટલે આજે તો હું જો ઘણા સમય પછી ખેતરમાં આવી અને એક વસ્તુ જોઈ છે અને જેટલા બધા મારા ફોલોવર માટે આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે અને તમારે બી લાઈવ આજ જોવાનું છે વિડીયોમાં કે આપણે ગમે એટલી ખેતી કરીએ અને ગમે એટલું આપણી પાકમાં મહેનત કરીએ અને ગમે એટલો ખર્ચો કરીએ તો બી આપણી ખેતીમાં નુકસાન આવે છે અને હું તમને બતાવું છું એ નુકસાન કયું આવે છે. તો ગાઈસ અમારે એક બીજું રાઈનું ખેતર છે એમાં એટલું બધું નુકસાન નથી આવ્યું અને જે અમારા બાજુમાં અમારું ખેતર છે એમાં એવું નુકસાન આવે છે. તમે નજીકથી અહીંયા જુઓ, આ જુઓ કેટલી બધી મચ્છી આવી ગઈ છે. એટલે કે આ મચ્છીના આવવાના કારણથી હવે એમ કે રાઈ ઓછી પાકશે આપણે હીરું નુકસાન છે. એટલે તો તમે આ વિડીયોમાં શું કહેવા માંગો આપણા ફોલોવરને? આપણે ખેડૂતોને તો આ મુસીબત રહેવાની જ છે, સડી ઉતર તો રહેવાની જ છે. ગમે એટલે આપણે મહેનત કરે કોક ને કોક તો રોગ આવે જ છે, તો એની દવા આવે. તો તમે વિડીયોમાં તો જોઈ લીધું છે ને અમારી રાઈમાં જો આવું બધું નુકસાન આવ્યું છે, તમારી રાઈમાં જો આવું નુકસાન આવ્યું હોય અને આ વાદળાના કારણે 2 દિવસ વાદળા રહે ને એના કારણે આટલી બધી મચ્છી આવી તો તમારા રાઈમાં આવ્યું હોય તો કોમેન્ટ કરજો અને અમારી ફેસબુક આઈડીને ફોલો કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.